બોરસદ ચોકડી પર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારો થયો। મંદિર તોડવાની શરૂઆત થતા જ કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો। પોલીસ કઈ પરિસ્થિતિ સમજે તે પહેલા જ લોકોના ટોળા ઉતરી પડ્યા। આખરે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી। પથ્થરબાજોને ઝડપી લેવામાં આવ્યા। પોલીસે કેટલાક લોકોની અટકાયત કરીને કાર્યવાહી કરી છે। आज वહેલી સવારથી જ તંત્રનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે। ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 10 થી વધુ મંદિર આવેલા છે। 300 થી વધુ નાના મોટા દબાણ તોડવાની કામગીરી ચાલી રહી છે। સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જનક, શું ઘટનાક્રમ? જી, આ જે ઘટના છે આણંદ ની જે ટ્રાફિક થી ધમધમતી બોરસદ ચોકડીમાં છે, ત્યાં લગભગ 350 જેટલા કાયદેસર દબાણો આવેલા છે। એટલે કે જે કોઈ દબાણ કરતા છે એમણે આખા રહેણાંકના મકાનો બનાવેલા છે। ત્યાં ખૂબ મોટા આશ્ચર્ય તેમની પાસે વીજ જોડાણો છે, એટલે કે ઇલેક્ટ્રિસિટી છે, પાણીના જોડાણો છે। વહીવટી તંત્ર આણંદે આ લોકોને છેલ્લા 3 દિવસથી સતત સમજાઈ રહી હતી। તેમજ ગઈકાલે વીજ કનેક્શન અને પાણીના કનેક્શન પણ કાપવામાં આવ્યા હતા। ચોક્કસ આજે સવારે જે કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે કોઈ ઘટના બની નથી, પરંતુ આજે બપોર પછી જે વહીવટી તંત્ર આણંદે દબાણ હટાવવાની જે કામગીરી શરૂ કરી, એમાં જે મંદિરો હટાવવાની જે શરૂ કર્યું, ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। આણંદ ટાઉન પોલીસ, આણંદ ગ્રામ્ય પોલીસ, એસઓજી પોલીસ, એલસીબી ત્યાં પહોંચી હતી પરિસ્થિતિને થાળે પાડવા। પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની બી ફરજ પડી હતી। અત્યાર સુધી અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે 25 જેટલા લોકો સામે સરકારી કામમાં દખલ પહોંચાડવાની જે કઈ કલમ છે એના પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે। જી, આભાર જનક જાણકારી આપવા માટે। મોરબી ટંકારાના વીરપર નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની। વીરપર ગામ નજીક થયેલા અકસ્માતમાં બંને કારના ડ્રાઈવરોને ઈજા પહોંચી હતી। કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બંને કારને મોટા પાયે નુકસાન થયું છે। મોરબીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની। બંને કારની કઈ રીતે દુર્દશા થઈ છે તેની પણ તસવીરો સામે આવી। એક કાર ચાલક જે ટર્ન લઈ રહ્યો હતો અને બીજી તરફથી આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને બંને કાર વચ્ચે ટક્કર થઈ તેના સીસીટીવી ફૂટેજ જુઓ। બંનેના ચાલકોને પણ ઈજા પહોંચી હોવાના સમાચાર। સંવાદદાતા અતુલ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અતુલ, કઈ રીતે આ દુર્ઘટના બની? જે ચોક્કસથી જે મોરબીનું જે ટંકારા તાલુકા છે ત્યાં વીરપર નજીક જે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો। એક કાર જ્યારે રસ્તો ઓળંગી રહી હતી ત્યારે બીજી કાર છે તે પૂરપાટ ઝડપે આવતા બે કાર અથડાઈ હતી અને જેમાં બે ડ્રાઈવર છે તેને ઈજા થઈ હતા। એક ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતી, રાજકોટ સારવારમાં ખસેડાયો છે। ત્યારે આ જે બે ગમખ્વાર અકસ્માતને લઈને થોડી વાર જે રાજકોટ હાઈવેના જે ટ્રાફિક છે તે પણ જામના દ્રશ્યો સર્જાયા હતા। દીપા, આભાર અતુલ જાણકારી આપવા માટે। મહેસાણાથી સમાચાર। સાંપાવાડા રોડ પર હિટ એન્ડ રન। બહુચરાજીના સાંપાવાડા ગામ નજીકનો બનાવ। અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો। બાઇક ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું। અજાણ્યો છોટા હાથીનો ચાલક ફરાર હોવાની જાણકારી છે। સાંપાવાડામાં હિટ એન્ડ રનની ઘટના। બહુચરાજીના સાંપાવાડા ગામ નજીક આ દુર્ઘટના બની, જ્યાં વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો। અત્યારે પોલીસ તેની શોધખોળ કરી રહી છે। અમદાવાદના ગુલાબ ટાવરમાં અકસ્માત સર્જાયો તે કેસમાં ધરપકડ થઈ છે। એસઓજીએ થાર કાર ચાલકની ધરપકડ કરી। ઘાટલોડિયાના ઋષિલ શાહ નામના આરોપીની ધરપકડ કરાઈ। આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। બેફામ કાર ચાલકે 2 વ્હીલરને અડફેટે લીધું હતું અને તે જ કેસમાં હવે ધરપકડ કરાઈ છે। ભરૂચના જીતાલી ગામમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોના આટાફેરા કેદ થયા। 5 જેટલા તસ્કરોના રહેણાંક વિસ્તારમાં ધામા। તસ્કરો સીસીટીવીમાં કેદ જોવા મળ્યા। સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મોડી રાતનો સમય હોય, કડકડતી ઠંડી વરસી રહી હોય, સૌ કોઈ ઊંઘમાં હોય તે દરમિયાન આ તસ્કરો હાથફેરો કરી જાય તો કોઈને જાણ સુદ્ધા ન થાય, એટલે જ નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડની કોલેજ નજીક મધમાખીના ઝુંડે હુમલો કરતા જ અનેક વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ।
પરિણામે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો પણ દોડતી થઈ હતી. કોલેજના ગેટ નજીક એક ઝાડ પર મધમાખીનો મધપૂડો આવેલો છે. જો કે આ મધપૂડાની આજુબાજુ કોઈ મોટું પક્ષી ફરતું હોવાથી મધમાખીઓ છંછેડાઈ હતી. આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 5થી વધુ વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યા. મધમાખીનો ઉછેર કરતા ખેડૂતનો સંપર્ક કરી મધપૂડાને હટાવવા માટેના પ્રયાસ હાથ ધરાયા હતા. એક ઝાડ પર જંગલી મધમાખી બેસેલી હતી. એમાં એક પક્ષી દ્વારા એને ઉડાવવામાં આવેલી અને એના કારણે જે કોલેજોમાં જે સ્ટુડન્ટો જાય છે એની ઉપર મધમાખીએ એટેક કરેલો હતો. એની અંદર 2 જણા એમાં ઇન્જર્ડ થયેલા છે અને એને 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. રાજ્ય શિક્ષણ વિભાગની અવારનવાર સૂચનાઓ છતાંય શહેરની કેટલીક શાળાઓ હજુ સુધરવાનું નામ નથી લઈ રહી. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં વસંતનગર ટાઉનશીપમાં આવેલી પ્રેમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ગ્રીન કલરનો સ્વેટર પહેરવા દબાણ કરાતું હોવાનો આરોપ મુકાયો છે. આ શાળામાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓનો દાવો છે કે શાળા દ્વારા જો અન્ય કલરનો સ્વેટર પહેરીને આવે તો તેમને પ્રવેશવામાં નથી દેવાતા. એટલે કે શાળા દ્વારા નક્કી કરાયેલા ગ્રીન કલરનું સ્વેટર ફરજિયાતપણે પહેરવા માટે મજબૂર કરવામાં આવે છે. એવું દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વાલીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો. આસપાસના વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓના દીકરા અહીં અભ્યાસ કરે છે, ત્યારે શાળા દ્વારા જે ફરજિયાતપણું કરવામાં આવી રહ્યું છે એ વ્યાજબી ન હોવાનું પણ વાલીઓએ મત વ્યક્ત કર્યો. કારણ કે શાળાની ફીની સાથે શાળા દ્વારા જે સ્વેટર કહેવાય છે તે પરવડે તેમ નથી. બીજી તરફ આ મામલે શાળા સંચાલકોનું કહેવું છે કે કોઈપણ પ્રકારનું દબાણ એ ફરજિયાતપણું નથી કરવામાં આવ્યું. હા, એ ચોક્કસ કહેવામાં આવ્યું છે કે ગ્રીન કલરનું સ્વેટર પહેરીને આવવું જોઈએ, પણ દબાણ નથી કર્યું. સ્વેટર પહેરીને આવવાનું એમ? હા. નહીં આવો તો નહીં આવવાનું, નહીં પહેરીને આવો તો. કયા કલરનું સ્વેટર? એને ગ્રીન કલરનું. જો બીજા સ્વેટર પહેરીને આવે તો શું કરે છે? તો આવવાનું નહીં તમારે સ્કૂલે. સીધી સ્કૂલમાં મેડમ પકડે ફેટ એની. તો આવું દબાણ કરે તો ન ચાલે ને. પરિસ્થિતિ એવી હોય તો અમે લઈ શકતા નથી અત્યારે. હા. એવું હોય તો તમે લાવી દો, બીજું શું. પણ છોકરાને ભણવામાં ધ્યાન આપો ને તો સારું છે. અમદાવાદથી સમાચાર. ગોતાની પ્રેમ સ્કૂલમાં સ્વેટર મુદ્દે વિવાદનો મામલો. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. શાળા કોઈ ખાસ સ્વેટર પહેરવા પર દબાણ ન કરી શકે. જે કોઈ શાળા દબાણ કરે તો જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરો. વાલીઓએ પણ શાળા સાથે સંકલન કરવું જોઈએ. ઘણા બાળકોની તાસીર એવી હોય છે જ્યાં આછું સ્વેટર પહેરવાથી તકલીફ થતી હોય, જેથી આ ઇસ્યુ ન બનાવવું જોઈએ. કોઈ બાળકને અનુકૂળતા ન હોય, એમને કાન ટોપીની જરૂર હોય, જાડું સ્વેટર પહેરવું હોય તો કોઈ શાળા એમને ફરજિયાતપણે ફરજ ના પાડી શકે. તો આ એક સંકલનનો મુદ્દો છે. ઘણા બાળકની તાસીર ખૂબ ઠંડી સહન કરી શકવાની ન હોય તો એવા બાળકોને આઈડેન્ટિટી કરીને વાલી કે એ પ્રમાણે સાથે મળીને આવા નિર્ણય લેવા જોઈએ. આના ઇસ્યુ ન બનાવવા જોઈએ. આ એક સામાન્ય વાતને પણ ટોચ પર લઈ જઈને જેથી કરીને શાળાનું વાતાવરણ ખરાબ થાય, વાલી અને ટ્રસ્ટીઓ સામે સામે આવી જાય. આ એક યુદ્ધ મેદાન નથી, આ એક પવિત્ર સંસ્કાર આપવાના ધામો છે. ત્યારે સૌએ સાથે મળીને આ નિર્ણય લેવો જોઈએ. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. યુવકની આંગળી કપાવવાનો મામલો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો. યુવકે જાતે પોતાની આંગળીઓ કાપી હોવાનો ખુલાસો. નોકરી ધંધો ન કરવો પડે તે માટે પગલું ભર્યું. ક્રાઇમ બ્રાન્ચની કડક પૂછપરછમાં તેણે કબૂલાત કરી. બેભાન થયા બાદ આંગળી કપાયાનો લગાવ્યો હતો આરોપ. વરાછાની અનબ જ્વેલર્સમાં તે કામ કરતો હતો. કેસમાં આવી અને એને પોતાની 4 આંગળીઓ કાપી નાખી. આ 4 આંગળીઓ પોતે જ એના 4 દિવસ પહેલાં એટલે કે 4મી યા 5મી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો. એ દુકાનેથી છરો લઈ અને 2 વાર પોતાની આંગળીઓ, પહેલી વાર કાપી તો 3 આંગળીઓ કપાણી, ફરીથી બીજી વાર ઘા મારી અને 4થી આંગળી પણ સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં આ બંને આંગળીઓ અને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ. અંકલેશ્વરમાં જોખમી મુસાફરીનો મામલો. પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી. 12 વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂક્યો હતો. રોંગ સાઈડ રિક્ષા ચલાવતો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે આરોપી પાસે માફી મંગાવી છે. રમવા લાયક ટ્રાફિકના લીધે
પોયરાઓની જાન જોખમમાં રાખેલી. મેં માહિંદરી આપું છું કે ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ. બીજી વખત મારી ગાડી રોંગમાં નહીં જાય એનાથી વિનંતી ચાહું છું, માફી ચાહું છું. મેં ગાડી તો અંકલેશ્વરમાં એ રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે, જેણે પહેલા તો રોંગ સાઈડમાં રિક્ષા હંકારીને સવાર મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા. ત્યારે અલગ જ પ્રકારની તેનો રોફ જમાવવાનો ઈરાદો હતો કે પછી તેણે રસ્તામાં આખરે શું સાબિત કરવા માંગતો હતો તે એક મોટો સવાલ છે. બીજી તરફ તે હવે માફી માંગતો નજરે પડ્યો છે. વડોદરાથી સમાચાર. મિની કોલ સેન્ટરનો પર્દાફાશ. કરજણના હલદરવાથી ઝડપાયું કોલ સેન્ટર. પોલીસે 9 શખ્સોની ધરપકડ કરી. ગ્રાહકોને શેર બજારમાં વધુ વળતરની લાલચ આપતા મહેસાણાના નાગરિકો સાથે ઠગાઈનો આરોપ મૂકવામાં આવ્યો છે. શેર બજારમાં રોકાણ કરવું અને ત્યારબાદ ઊંચું વળતર મળશે તેવી બાંયધરી આપીને લોકોને ઠગતા હતા આરોપીઓ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કોંગ્રેસનો બેઠકનો ધમધમાટ. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે નગરપાલિકાના નિરીક્ષકો અને જિલ્લા પ્રમુખો સાથે બેઠકમાં ચર્ચા કરાઈ. ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ. ઓબીસી અનામતની જાહેરાત બાદ પ્રથમ ચૂંટણી પહેલા કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી. આગામી 28મી ડિસેમ્બરે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસના કાર્યક્રમ અંગે ચર્ચા કરાઈ. નગરપાલિકા સંગઠન માળખામાં સમીક્ષા કરાઈ. બેઠકમાં સંગઠનમાં ક્ષતિ દૂર કરી નવા માળખા પર ભાર મૂકવા અંગે ચર્ચા કરાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મહત્વપૂર્ણ નિર્ણય. નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ પંજાના નિશાન પર લડશે. ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ પોતાના ચૂંટણી સિમ્બોલ સાથે ચૂંટણી લડશે. જોકે જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી પહેલા કોંગ્રેસ મેન્ડેટ પર લડતી આવી છે. અગાઉ આ નિર્ણય થઈ ચૂક્યો છે કે કોંગ્રેસ પક્ષ નગરપાલિકાની ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તો અમે વર્ષોથી કોંગ્રેસના નિશાન ઉપર જ લડતા હતા, પંજાના નિશાન ઉપર. પણ નગરપાલિકાની ચૂંટણી પણ કોંગ્રેસ પક્ષ પંજાના નિશાન ઉપર લડશે તે સુનિશ્ચિત છે. આગામી સમયમાં જૂનાગઢ મનપાની યોજાનારી ચૂંટણી અંગે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી. મનપાના ચૂંટણી પ્રભારી પુંજાવન, શિવિરજી ઠુમ્મર સહિતના કોંગ્રેસ આગેવાનોએ ચૂંટણીની રણનીતિ અંગે બેઠક કરી હતી. ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો સાથે પ્રદેશના હોદ્દેદારો તેમજ પ્રભારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. મહત્વનું છે કે જૂનાગઢ મનપાની ગત ચૂંટણીમાં કોંગ્રેસને એક જ બેઠક મળી હતી. વધુમાં અનેક કોંગી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ત્યારે આગામી મનપાની ચૂંટણીમાં કુશળ કાર્યકરોને ટિકિટ આપીને બેઠકો જીતવા કોંગ્રેસે રણનીતિ ઘડી છે. કોંગ્રેસ આગેવાનોએ આ નિવેદન આપ્યું. બેઠક બોલાવીને મજબૂત, સક્ષમ, પ્રજાને ગમે અને વહીવટ કુશળ લોકો હોય આવા ઉમેદવારોની કોંગ્રેસ પક્ષ દ્વારા પસંદગી કરીને અમે આ ચૂંટણીઓ જે છે એ લડાવવાના છીએ.